નમસ્તે મિત્રો, સરકારી ભરતી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, 6 જાન્યુઆરી 2019 પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ આપીને આવેલા હોય તેવા વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાસ્ટ સુધી જરૂર દેખે, કારણ કે મિત્રો આજે 5 ફેબ્રુઆરી છે. આજે તમારું રિઝલ્ટ આવવાની સંભાવના ખૂબ જ નજીક છે. મિત્રો, એક બીજી ખાસ વાત કે તમે આજે લોકરક્ષક રિક્રુટમેન્ટ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે તેને તમે સર્ચ કરવાનું રાખજો, કારણ કે મિત્રો આજે તમારું રિઝલ્ટ આવવાની તેવી સંભાવના છે. હવે મિત્રો ખાસ વાત કે જે કોઈ વિદ્યાર્થી મિત્રો આ ચેનલને પહેલી વખત વિઝિટ કરે છે તે ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, સાથે સાઈડમાં આપેલા બેલ આઇકનને જરૂર પ્રેસ કરે, કારણ કે આ ચેનલ પર ગુજરાત સરકાર, ભારત સરકાર ગવર્મેન્ટ એક્ઝામની દરેક વસ્તુની માહિતી આપવામાં આવે છે, તમને કોચિંગ કરાવવામાં આવે છે, નોટિફિકેશનને સમજાવવામાં આવે છે, પ્રિલિમ પરીક્ષા, મુખ્ય પરીક્ષાની તૈયારી કરવામાં આવે છે. અને ફેબ્રુઆરીની 10 તારીખ પછી આ સાઇટ પર, આ ચેનલ પર ઓછામાં ઓછા દિવસના 3 થી 4 વિડીયો અપલોડ કરીને તમારું જે તલાટી એક્ઝામ છે, વન રક્ષક, જુનિયર ક્લાર્કની તૈયારી વિશે માર્ગદર્શન કરવામાં આવે છે અને કોચિંગ દરેક સબ્જેક્ટનું, ટોટલી સબ્જેક્ટનું તમારી કોચિંગ કરવામાં આવે છે. તમારી કોમેન્ટને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ વિડીયો બનાવવામાં આવે છે, જેથી કરીને ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. અને આ ચેનલ તમને સ્પષ્ટ જણાવે છે કે 2019માં સરકારી નોકરી પ્રાપ્ત કરજો, અને તેના વિશે કોઈ પણ ક્વેરી તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. હવે મિત્રો વાત કરીએ લોકરક્ષક રિક્રુટમેન્ટ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર લખેલું છે કે જે 24 તારીખે રિઝલ્ટ આવવાનું હતું તે રિઝલ્ટ કેન્સલ કેમ થયું, તો તમારા પ્રશ્ન પુસ્તિકાના કોડમાં કેટલી ખામી હોવાના કે ખામી ગોઠવણીમાં ભૂલ થવાના કારણે તમારું 5 ફેબ્રુઆરીની આસપાસ, એટલે ફેબ્રુઆરી માસના પ્રથમ અઠવાડિયામાં રિઝલ્ટ જાહેર થશે અને વેબસાઇટ પર મૂકવામાં આવશે. અને મિત્રો સ્પષ્ટ જણાવ્યું છે કે તમારી ફાઇનલ આન્સર કી રિઝલ્ટ જ્યારે તમારું આવશે ત્યારે વેબસાઇટ પર મૂકવામાં આવશે, અથવા તેના 1-2 કલાક પહેલાં તમારી ફાઇનલ આન્સર કી, જે પહેલાં ખામીયુક્ત આન્સર કી હતી 8 જાન્યુઆરીએ જે આવી તમારી પાસે ખામી હોવાના કારણે ફરીથી વેબસાઇટ પર મૂકવામાં આવશે. અને મિત્રો શારીરિક કસોટી માટે નિયત કરેલી જગ્યાઓના 8 ગણા ઉમેદવાર દોડ માટે બોલાવવામાં આવશે. અને મિત્રો ખાસ વાત કે જો રિઝલ્ટ આજે આવી ગયું, 5 તારીખે રિઝલ્ટ આવી ગયું, તો તમારી 25 તારીખની આસપાસ તમારી દોડ શરૂ થઈ જશે તેવું સ્પષ્ટ કહ્યું છે કે લખ્યું છે અંદર કે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં તમારી શારીરિક કસોટી લેવામાં આવશે. મિત્રો દોડની તૈયારી ચાલુ રાખજો, કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રો આજે એવી આશા રાખીને કહે છે કે સર હું મારી દોડની તૈયારી ત્યારે જ કરીશ જ્યારે મારું રિઝલ્ટ આવશે. મિત્રો 40થી તમને વધુ માર્ક હોય તો ખાસ કરીને મહિલા ઉમેદવાર અને ST SC મહિલા ઉમેદવાર ખાસ કરીને ધ્યાન રાખે કે જો તમારે 40-45થી વધુ માર્ક હોય તો દોડની તૈયારી શરૂ કરી દો, કારણ કે તમારે દોડની તૈયારી એટલે આ વખતે ઘણા કારણ છે મેરિટ નીચું જવાના. મિત્રો આ વખતે તલાટી, જુનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, બિન સચિવ ક્લાર્ક, GPSC, પોલીસ ઇન્સ્પેક્ટરની ભરતી 1 અને ફરીથી ભરતી જાહેર થઈ ગઈ છે. તેવા ઘણી બધી ભરતીઓને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી તૈયારી કરતા હોય છે અને તે એક્ઝામ આપવા ગયા. મિત્રો તે વિદ્યાર્થી ઘણા સ્કોલર હોય છે, ઘણી યાદશક્તિ હોય છે અને ઘણા તેમનું જનરલ નોલેજ સારું હોય છે, તેમનું સિલેક્શન થવાના ચાન્સીસ ઘણા નજીક હોય છે લિખિત પરીક્ષામાં, પરંતુ તે શારીરિક કસોટીની તૈયારી કરતા નથી અને સીધા દોડવા જાય છે. તમને પણ ખબર છે કે દોડની તૈયારી વાત કરવી અલગ છે અને દોડ કરવી અલગ છે, અને તેમાં પણ 20 મિનિટથી ઓછા સમયમાં દોડ કમ્પ્લીટ કરવી ખૂબ જ મુશ્કેલ છે. માટે તેવા વિદ્યાર્થી મિત્રો 10 માર્ક પણ લાવી શકતા નથી, 25 મિનિટમાં પણ પોતાની દોડ કમ્પ્લીટ કરી શકતા નથી. મિત્રો બીજી એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે જ્યારે પણ દોડની તૈયારી કરો, અને આ વખતે બીજી એક ખાસ વાત છે કે એમ રિઝલ્ટ નીચું જશે, કારણ કે 6,60,000 જેટલા વિદ્યાર્થીઓ એક્ઝામ આપવા ગયા હતા અને ટોટલ ફોર્મ ભર્યા હતા, તેનાથી 2 લાખ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. મિત્રો આ વાતને ધ્યાનમાં રાખીને તમારી આ મોટિવેશન તમને માત્ર એક જ આ વિડીયોમાં જણાવવામાં આવે છે કે તમે દોડની તૈયારી બંધ ના કરતા ચાલુ રાખજો. અને ઘણા વિદ્યાર્થી નિરાશ થઈ જાય છે, તો નિરાશ ના થાવ, કારણ કે મિત્રો તમને તમારી ઉપર ભરોસો રાખો, ભરોસો રાખવાથી જ સફળતા પ્રાપ્ત થશે. બીજી વાત છે કે મિત્રો દોડની તૈયારી સમયે કઈ વસ્તુને ધ્યાન રાખવી જોઈએ. પહેલાં પણ ઘણી વખત જણાવ્યું છે, દોડની તૈયારી સમયે તમારે નાકથી શ્વાસ લેવો, મોંથી શ્વાસ છોડવો. મિત્રો જેનાથી તમારું શ્વાસ પર નિયંત્રણ હશે તો તમને થાક નહીં લાગે, અને થાક નહીં લાગે તમારે લાંબા સમય સુધી દોડ કરી શકશો. ગ્રાઉન્ડમાં જઈને વાર્મઅપ અને સ્ટ્રેચિંગ કરો, જેથી કરીને તમારા શરીરના અવયવો દુખતા હોય તો થોડા ઓછા દુખે. અને બીજી એક ખાસ વાત છે કે જ્યારે પણ તમે ગ્રાઉન્ડમાં જાવશો ત્યારે તમારી પાસે હંમેશા અંદરથી પ્રબળ આત્મવિશ્વાસ અને ઈચ્છાશક્તિ હોવી જોઈએ કે મારે પોલીસ કોન્સ્ટેબલ બનવાનું છે. દોડ સમય પણ યાદ રાખો, જેથી કરીને તમને ક્યારેય નિરાશા ના આવે. નિરાશા ના આવવાથી તમારી શક્તિ એક સાયકોલોજીકલ રીઝન છે કે મિત્રો જ્યારે પણ તમે ઉદાસ હોય ત્યારે તમારે કામ કરવાની શક્તિ ઘણી ઓછી હોય છે. તમે હંમેશા મજબૂત આત્મવિશ્વાસ, પ્રબળ ઈચ્છાશક્તિ અને મજબૂત વિચાર અંદર મગજમાં રાખો. મિત્રો જ્યારે પણ તમને પગ દુખાય તો બરફથી માલિશ કરો પગ, અને જે ભાગમાં સોજા આવી ગયા હોય તમે એક વખત ડૉક્ટરને મળો. અને બીજી વાત છે કે જે કોઈ વિદ્યાર્થી મિત્રોને વધુ દુખાતું હોય તો જરૂર ડૉક્ટરને મળે, અને સામાન્ય દુખાતું હોય તો તે બરફની
તેલની માલિશ કરે અથવા તે ગરમ તેલનું તેલ લગાવીને માલિશ કરે, જેથી કરીને તેને ખૂબ જ સારું લાગશે. મિત્રો, તમે પોલીસ કોન્સ્ટેબલ બનો તેના ખૂબ જ ઉદ્દેશ્યથી આ વિડીયો બનાવવામાં આવે છે. અને મિત્રો, હવે આશા રાખીએ છીએ કે આજે તમારું રિઝલ્ટ આવી જાય. 5 ફેબ્રુઆરી રિઝલ્ટ આવવાનું હતું. મિત્રો, એવી વાત ઘણી જગ્યાએથી મળી હતી. આજે તમારું રિઝલ્ટ આવી જાય. આજે તમે 1 થી 2 વખત લોકરક્ષક રિક્રુટમેન્ટ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટને સર્ચ કરો. મિત્રો, એવી કોઈ જ ઇન્ફોર્મેશન મળી નથી કે 5 તારીખે જ આવશે, પણ 5 તારીખે આવવાની સંભાવના છે. માટે તમે રિઝલ્ટની રાહ જોઈને બેસ્યા હોય તો તમે 1 થી 2 વખત દિવસમાં જરૂર વિઝિટ કરો લોકરક્ષક રિક્રુટમેન્ટ બોર્ડની. કોઈ યુટ્યુબ ચેનલ, કોઈ એમને ફર્સ્ટ એટલી પણ કોઈને ફર્સ્ટ ખબર નથી, કારણ કે આ વસ્તુ સિક્રેટ રહે છે. મિત્રો, આ વસ્તુની જાણ થઈ જાય તો ફરીથી પોલીસ કોન્સ્ટેબલને જેમ કેન્સલ થયું હતું તેવું પણ કેન્સલ થઈ શકે છે. માટે મિત્રો, તમે લોકરક્ષક રિક્રુટમેન્ટ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટને સર્ચ કરવાનું રાખજો. આજે 1 થી 2 વખત તો જરૂર જોજો, અને તમને જેવું રિઝલ્ટ આવી જશે તેવું આ વિડીયોના માધ્યમથી પણ તમને જણાવવામાં આવશે. મિત્રો, તમે પોલીસ કોન્સ્ટેબલ બનવામાં તમે કઈ જ કચાશ છોડતા નહીં, અને દોડની તૈયારી કરતા હોય તો પૂરેપૂરા જોશ સાથે કરજો, દોડની તૈયારી બંધ ના કરતા. અને મિત્રો, હવે વાત કરીશું રિઝલ્ટ આવ્યા પછી તમને સ્ટેપ બાય સ્ટેપ જણાવ્યું છું આર્મ માટે અને મિત્રો જેલ સિપાઈ માટે તમારે કેટલા માર્કની હવે દોડમાં કેટલા માર્ક લાવવાના છે. મિત્રો, દરેક વસ્તુનું તમને માહિતી આપવામાં આવશે. તમે એક વખત તમારી દોડની તૈયારીમાં તમે 25 મિનિટથી ઓછા સમયમાં રનિંગ કમ્પ્લીટ કરી દો અને કોમેન્ટ કરીને પણ જણાવજો. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, બીજાની મદદ માટે જરૂર શેર કરજો. ચેનલ પર પહેલી વખત વિઝિટ કરી રહ્યા તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. અને હંમેશા યાદ રાખજો કે પોલીસ કોન્સ્ટેબલને તમારે આ વખતે રનિંગમાં ખૂબ જ જોશ સાથે હોશ સાથે દોડવાનું છે. 2019માં સરકારી નોકરી પ્રાપ્ત કરવાની છે. કોઈ પણ જગ્યાએ કચાશ છોડવાની નથી અને બધી જ પરીક્ષા આપવાની છે. કોઈ પણ જગ્યાએ અટકીશું નહીં, છટકીશું નહીં, કોઈ પણ જગ્યાએ લટકવાનો વારો ક્યારેય નહીં આવે. જય મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઇક કરજો. જય ભારત, વંદે માતરમ, ઉદ્દિષ્ટ ભારતમ.